GW SSB 236નું આપણે 51 થી 72 સુધીના ક્વેશ્ચનનું આજના વિડીયોમાં આપણે સોલ્યુશન કરવામાં આવશે। નીચેનામાંથી કયા કુદરતી આપત્તિઓ માટે માળખાકીય શમન દર્શાવે છે? તો કે ભૂકંપ પ્રતિકારક ઇમારતો અને નદી કિનારા બંધ, એટલે ઓપ્શન એ ઇઝ કરેક્ટ। જ્યારે નીચેનામાંથી કયો વ્યવસાય તૃતીય વર્ગમાં સમાવિષ્ટ નથી? તો કે વિમાન ઉદ્યોગ એમાં નથી આવતો, કારણ કે તૃતીય વર્ગમાં સેવાઓ આવે। દેશના નિકાસ અને આયાત મૂલ્ય વચ્ચેના તફાવતને શું કહેવાય? તો કે એમનું ઓપ્શન એ વેપાર સંતુલન। જ્યારે 54માં સૌરમંડળમાં પૃથ્વી વિશે નીચેના વિધાનો ધ્યાને લેવામાં આવે તો એમાં પૃથ્વી સૂર્યથી ત્રીજો ગ્રહ છે, તે એક વિધાન સાચું છે। પૃથ્વી પાસે ફક્ત એક જ કુદરતી ઉપગ્રહ છે, એટલે ફક્ત ઓપ્શન એ 1 અને 3 સાચા છે। જ્યારે સૂર્યની આસપાસ પૃથ્વી ભ્રમણ કરતા એક સંપૂર્ણ વર્તુળ નહીં પણ એલિપ્ટિકલ આવે છે। જ્યારે પર્વતો વિશે નીચેના વિધાનો ધ્યાને લેવામાં આવે તો કે ગેડ પર્વતો પૃથ્વી પરના સૌથી ઊંચા અને સૌથી નાના પર્વતો છે। ખંડ પર્વતો જૂના ઉચ્ચ પ્રદેશના ધોવાણને કારણે રચાય છે। અવશેષ પર્વતો અવક્ષય દ્વારા રચાય છે। તો જેમાં ફક્ત ઓપ્શન સી 2 અને 3 જ સાચા છે। ખંડ પર્વતો જૂના ઉચ્ચ પ્રદેશના ધોવાણના કારણે રચાય છે અને અવશેષ પર્વતો અવક્ષય દ્વારા રચાય છે। ગેડ પર્વતો પૃથ્વી પરના સૌથી ઊંચા આપેલા હોત તો સાચું હોત, પણ સૌથી નાના પર્વતો પણ આપેલું છે, એટલે વિધાન 1 અહીં ખોટું થાય છે, એટલે ફક્ત ઓપ્શન સી 2 અને 3 સાચો છે। ભારત સરકાર દ્વારા જાહેર કરાયેલ 30 મહત્વપૂર્ણ ખનિજોની યાદીમાં નીચેનામાંથી કઈ ખનિજોનો સમાવેશ થાય છે? તો તેમાં ટંગસ્ટન, નિકલ, સિલિકોન કે સોનું? તો એમાં ઓપ્શન નંબર સી ટંગસ્ટન, નિકલ અને સિલિકોન, જેમાં સોનાનો સમાવેશ થતો નથી। ખુલ્લા વાસણની સરખામણીમાં પ્રેશર કુકરમાં ખોરાક શા માટે ઝડપથી રંધાય છે? તો કે તેમાં ઓપ્શન નંબર એ દબાણ વધવાથી પાણીનું ઉત્કલન બિંદુ વધે, જેના કારણે રસોઈનું તાપમાન વધે છે। ફોટોવોલ્ટાઇક સૌરકોષો મુખ્યત્વે નીચેના પૈકી વીજળી ઉત્પન્ન કરે છે? તો ઓપ્શન નંબર એ સેમિકન્ડક્ટર જંકશન મારફત ફોટોન ઉર્જાને ઇલેક્ટ્રોન પ્રવાહમાં રૂપાંતરિત કરીને। 59મો વસ્તીમાં લાંબા ગાળાની આયોડિન ઉણપ કઈ રીતે વ્યક્ત થતી જોવા મળે છે? તો એમાં ઓપ્શન નંબર બી જ્ઞાનાત્મક વિકાસ અને ગોઈટર વ્યાપમાં ઘટાડોથી। 60મો ક્વેશ્ચન નંબર 60 ડબલ ફોર્ટિલાઇઝ મીઠું મુખ્યત્વે નીચે પૈકી કયું કાર્ય કરે છે? તો એનું ઓપ્શન નંબર બી ઇઝ કરેક્ટ, હિમોગ્લોબિન સંશ્લેષણમાં સુધારો કરતી વખતે ગોઈટર ઘટાડવું। 61 કયા પ્રકારનો હાઇડ્રોજન મુખ્યત્વે કુદરતી ગેસ અથવા મિથેનમાંથી કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન ગ્રહણ કર્યા વિના સ્ટીમ મિથેન રિફોર્મિંગ નામની પ્રક્રિયા દ્વારા ઉત્પન્ન થાય છે? તો કે ગ્રે હાઇડ્રોજન। 62મો ક્વેશ્ચન ભારતનો ઉપકરણ માટે સ્ટાર રેટિંગ કાર્ય મુખ્યત્વે કઈ રીતે ટકાઉપણું આગળ ધપાવે છે? તો ઓપ્શન નંબર બી જીવનચક્ર ઉર્જા બચતના આધારે ગ્રાહક પસંદગીનો સક્ષમ બનાવીને। વાદળ ફાટવા માટેના ધ્યાને લેવા બાબતે કે જો વરસાદની દર પ્રતિ કલાક 100 મીમીથી વધુ, એટલે કલાકના 4 ઇંચ, તો એને વાદળ ફાટવું કહી શકાય, અને વાદળ ફાટવાથી પણ અચાનક પૂર આવી શકે, એટલે બંને ઓપ્શન સાચા છે। ઓપ્શન નંબર સી પરંપરાગત ખેતી કરતાં સજીવ ખેતીનો પ્રાથમિક પર્યાવરણ ફાયદો કયો છે? તો કે ઓપ્શન નંબર બી માટીની જૈવ વિવિધતા વધે છે, જેના કારણે રાસાયણિક લીચિંગમાં ઘટાડો કરે છે। સોઇલ હેલ્થ કાર્ડ યોજના ખેતીના ટકાઉપણું નીચે પૈકી કઈ રીતે સુધારો આપે છે? તો કે ઓપ્શન નંબર બીમાં માટી પરીક્ષણના આધારે કસ્ટમાઇઝ્ડ ખાતરના ઉપયોગની ભલામણ કરે છે। સોઇલ હેલ્થ કાર્ડથી ખબર પડી શકે છે કે ખેતીમાં કયા પોષક તત્વ અથવા કયા પ્રકારનું ખાતર નાખવાથી આપણે પાક લઈ શકીએ, તે માટે ઓપ્શન નંબર બી। એઝોબેક્ટર બાયોફર્ટિલાઇઝરમાં ખેતીનો કયો પ્રત્યક્ષ ભાગ ભજવે છે? તો કે ઓપ્શન નંબર એ રાસાયણિક ઇનપુટ વિના વાતાવરણીય નાઇટ્રોજનને જમીનમાં ભેળવે છે, ડાયરેક્ટ નાઇટ્રોજનને જમીનમાં ભેળવી દે છે। 2G બાયોફ્યુલ બાબતે વિધાનોમાં તો કે બંને વિધાનો સાચા છે। તે કૃષિ અવશેષો, લાકડું અને અન્ય લિગ્નોસ્ફિક બાયોમાસ જેવા બિનખાદ્ય સ્ત્રોતોમાંથી ઉત્પન્ન થાય છે, અને તે 1G બાયોફ્યુલ સુધારેલી આવૃત્તિ અને તેમાં ઉચ્ચ ઉષ્મીય મૂલ્ય છે,
જે વાહનોમાં વધુ સારી ઇંધણ કાર્યક્ષમતા તરફ દોરી જાય છે. એટલે બંને ઓપ્શન નંબર સી બંને 1 અને 2 ઇઝ કરેક્ટ. વિશ્વ વન્યજીવન વેપાર અહેવાલ કયા સંગઠન દ્વારા પ્રકાશિત કરવામાં આવે છે? તો કે ઓપ્શન નંબર બી સાઇટ્સ દ્વારા આ કરવામાં આવે છે. જ્યારે IUCN છે એ રેડ ડેટા બુક બહાર પાડે છે. સૌરાષ્ટ્ર મેળા બાબતે તો કે માધવપુરનો મેળો છે એ રામનવમીના દિવસે ઉજવાય છે. જ્યારે તરણેતરનો મેળો ઋષિ પંચમીના દિવસે અને ભવનાથનો મેળો શિવરાત્રિના દિવસે. એટલે ઓપ્શન નંબર ડી ઇઝ કરેક્ટ. આગળનો વિડીયો આપણે સિત્તેરમો ક્વેશ્ચનમાં તો કે લલિતા કુમારી કેસ છે એ આપણા પોલીસ સત્તાના દુરુપયોગ માટે. વિશાખા કેસ જે થયો હતો એ મહિલાના શોષણ બાબતે અને સરલા મૃદુગલ બાબતે સમાન નાગરિકતા અને શાયરાના વાળો કેસ ટ્રિપલ તલાક બાબતે. પારસીઓમાં આગેવાનો બાબતેમાં નીચેના જોડકા જોડવા બાબતેમાં તો કે દાદાભાઈ નવરોજી એક સ્વતંત્ર સંગ્રામકારી હતા. જ્યારે જમશેદજી તાતા ઉદ્યોગ સાથે જોડાયેલા હતા. હોમી ભાભા વિજ્ઞાન સાથે જોડાયેલા હતા અને બેહરામજી મલબારી સાહિત્ય સાથે. એટલે ઓપ્શન નંબર બી ઇઝ કરેક્ટ. શાંઘાઈ કોર્પોરેશન ઓર્ગેનાઇઝેશન બાબતે વિધાન જોવાનું. એમાં રશિયા તેનું સ્થાપક સભ્ય છે નથી. રશિયા એનું સભ્ય જ નથી શાંઘાઈનું. જ્યારે ભારત તેનું સભ્ય નથી. ભારત એનું મુખ્ય સભ્ય છે સ્થાપના બાબતે. શાંઘાઈ કોર્પોરેશનની સ્થાપના 1985માં અને એનું વડું મથક કાઠમંડુ આવેલું છે નેપાળમાં. આગળનો વિડીયો નેક્સ્ટ પાર્ટ 3માં સંપૂર્ણ સોલ્યુશન કરવામાં આવશે. આભાર.